આગળ વાત સુરતની કે જ્યાં તરછોડી દેવાયેલી બાળકોની માતા પિતા મળી આવ્યા છે। સુરતના કલેક્ટર અને પોલીસ કમિશનરની આગેવાનીમાં એડોપ્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સમાજ સુરક્ષા કચેરીના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ડિંડોલી વિસ્તારમાં તરછોડી દેવાયેલી હસ્તીને પણ નવા માતા પિતા મળ્યા। ગત જાન્યુઆરી મહિનામાં ડિંડોલીના ડેલાડવા તળાવ નજીકથી પોલીસને એક નવજાત મળી આવી હતી। સુરત પોલીસે આ બાળકનું નામ હસ્તી રાખ્યું હતું। આ હસ્તીને મુંબઈના મનીષ કોટક અને દિતિ કોટક નામના દંપતી દત્તક લીધી છે। કોટક પરિવાર છેલ્લા 10 વર્ષથી ઘરમાં સંતાનની કિલકારી માટે રાહ જોઈ રહ્યો હતો। હવે કોટક પરિવારના ઘરે સુરત પોલીસ પરિવારની લાડકી હસ્તીનું આગમન થતાં પરિવારમાં ખુશી જોવા મળી। હસ્તીની સંભાળને લઈ તમામ જે જવાબદારી છે તે સુરત પોલીસે નિભાવી હતી। ન માત્ર હસ્તી પરંતુ અન્ય 2 બાળકીને પણ આજે દત્તક લેવામાં આવી। હસ્તી કોટક દંપતીને સોંપાતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના પત્ની સંધ્યાબેન ગહેલોત ભાવુક થયા। કોઈ પણ વાલીને જ્યારે કોઈ દત્તક સંતાન જોઈતું હોય તો તે કારા ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને આખી પ્રોસેસ જે છે એ બહુ લાંબી પ્રોસેસ છે। અમે દરેક જે બાળક છે એનું રજીસ્ટ્રેશન આ સોફ્ટવેર ઉપર કરેલું હોય છે। એ વાલી પોતે એ બાળકની વિગત જાણી શકે છે। ત્યારબાદ એ વાલી વારસ જે છે એ ખરેખર એને ઉછેરવા માટે સક્ષમ છે કે નહીં એ તમામ બાબતોની ખાતરી કર્યા પછી જ એ આપણે બાળક જે છે એ વાલીને સોંપવામાં આવે છે। એટલે બહુ પારદર્શક પ્રક્રિયાથી અને બહુ જે કહેવાય કે એક્ઝોસ્ટિવ પ્રોસેસથી આપણે બાળકને આપણે એ પરિવાર નવો સોંપીએ છીએ કે જેથી એ ભવિષ્યમાં એ જે ઘરે જાય તો તેનો સારો ઉછેર થઈ શકે। आज हस्ती के साथ 2 बेटियां और उनको तीनों बच्चों को एक नया घर मिल रहा है और उनके घर में लक्ष्मी जा रही है। तो और बेटियां तो घर की खुशियां होती हैं और समाज की शक्ति होती है, भविष्य की आशा होती है। और आज आपके माध्यम से मैं ये ज़रूर कहना चाहती हूँ कि एडॉप्टेशन को आप दया ना समझे, कोई भी उसको दया ना समझे, क्योंकि हर बच्चे को जो जन्म लेता है ना उसको एक परिवार, एक खुशी, एक उसका वो हक होता है, तो वो उसको मिलना ही चाहिए। और एडॉप्टेशन तो प्रेम का एक बहुत ही सुंदर रूप है, प्यार का एक बहुत ही सुंदर रूप है।